જય ગિરનારી ભાઈઓ, ઘણા બધા વિડીયો આપણે દુઃખની સાથે બનાવવા પડતા હોય છે। તેમાંથી એક આ વિડીયો છે, કારણ કે ગિરનારના જૂનાગઢના એક મહંતમ શ્રી બાપુનું નિધન થયું છે। હવે કોણ છે આ બાપુ? અત્યારે મિત્રો વાત કરી તો જૂનાગઢની અંદર તમામ બાપુઓ છે મિત્રો વાત કરી તો દુઃખી થઈ ગયા છે। કારણ કે મિત્રો વાત કરી તો જૂનાગઢની અંદર આ ઘટના ઘટી છે। હવે આના વિશે તમને બધા લોકોને જણાવવાનું છું, પણ એની પહેલાં કમેન્ટમાં ઓમ શાંતિ લખવાનું ભાઈ તમારે બિલકુલ ભૂલવાનું નથી। કારણ કે મિત્રો હમણાં જે ગિરનારની લીલી પરિક્રમા પૂરી થઈ છે, ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આવી ઘટનાઓ આવે તો મિત્રો લોકો દુઃખી તો થવાના જ છે। તો ખાસ કરીને આ બાપુ છે મિત્રો ઘણા ટાઈમથી એમ કીધું હોસ્પિટલમાં દાખલ હતા, પરંતુ મિત્રો વાત કરીએ તો આજે ભાઈ અત્યારે તેમનું નિધન થયું છે। તો ખાસ કરીને આ બાપુ વિશે આપણે વાત કરીએ તો જૂનાગઢની અંદર મિત્રો વાત કરીએ તો અંબાજી મંદિરના બાપુ મિત્રો એમ કીધું તનસુખગીરી બાપુનું નિધન થયું છે। આ બાપુ મિત્રો વાત કરીએ તો ઘણા દિવસથી એમ કીધું રાજકોટની અંદર ગોકુળ હોસ્પિટલની અંદર ભાઈ ઘણા ટાઈમથી ભાઈ એમ કીધું આ સારવાર હેઠળ હતા, ભાઈ આજે તેમનું નિધન થયું છે। તો ખાસ કરીને આ બાપુ વિશે તમારે શું કેવું છે? આ બાપુ છે મિત્રો અત્યારે ભાઈ જૂનાગઢની અંદર હતા, અને મિત્રો આજે મને લાગે છે કે જૂનાગઢની અંદર આનું એમ કીધું અસ્તિત્વ લઈ જવામાં આવશે અને ત્યાં જ આમના એમ કીધું અગ્નિ સંસ્કાર દેવામાં આવશે। બાકી આ વિડીયો વિશે તમારે શું કેવું છે? વિડીયોને બને એટલો શેર કરી દેજો। બાપુ માટે મિત્રો કમેન્ટમાં ઓમ શાંતિ લખવાનું ખાસ કરીને તમારે ભૂલવાનું નથી। બાકી તમારા પાસેથી મારે કાંઈ પણ માંગવું નથી, પરંતુ મિત્રો આ બાપુ છે તેની આત્માને શાંતિ મળે। બાકી આ વિડીયોને બને એટલો શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને તમારે બોલવાનું નથી। કારણ કે મિત્રો ઘણા બધા લોકો હવે કહે છે કે જૂનાગઢની અંદર મિત્રો વાત કરીએ તો અંબાજી માનું મંદિર, તો ખાસ કરીને જે આ મિત્રો વાત કરીએ તો જૂનાગઢની અંદર તમામ માતાજીઓના મંદિર છે, એમાંથી મિત્રો વાત કરીએ તો અંબાજી માતાનું મંદિર છે જૂનાગઢની અંદર। તમે ન ગયા હો તો ખાસ કરીને મુલાકાત લેજો। બાકી વિડીયો વિશે તમારે શું કેવું છે? વિડીયોને બને એટલો શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવા વિડીયો મળી ત્યાં સુધી બધા લોકોને જય હિન્દ જય ભારતના વિડીયો બને એટલો શેર કરી દેજો, અને બાપુ વિશે તમારે શું કેવું છે તમારી રાય કમેન્ટ સેક્શનમાં બતાવી દેજો। આપણે એક નવો વિડીયો મળી ત્યાં સુધી બધા લોકોને જય હિન્દ જય ભારત।